નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે અને પહેલાં તો તેઓ નવસારી પહોંચ્યા અને નવસારી જિલ્લામાં જે વિકાસના કામો હતા એનું ખાતમુહૂર્ત તેમણે કર્યું છે અને ત્યારબાદ બોપલમાં આવ્યા, અમદાવાદના બોપલ વિસ્તારમાં, જ્યાં ઇન સ્પેસ સેન્ટરનું તેમના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। હવે વિષય થોડો ઓડ એટલા માટે ઇન સ્પેસ સેન્ટરને સામાન્ય માણસ જોડે શું લેવા દેવા અથવા આનાથી શું ફાયદા થાય, મને તો સીધો સવાલ એ થાય કે આ ઇન સ્પેસ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું એ શું છે, એના ફાયદા શું છે અને સામાન્ય માણસ લેમેનને એનાથી કેટલો ફાયદો, બસ આ જ વસ્તુ છે લોકમંચ કાર્યક્રમમાં જો શોર્ટમાં કહું તો ચર્ચા કરવાની। પણ ગુજરાતને વધુ એક ભેટ મળી છે એવું ચોક્કસ કહેવાય ઇન સ્પેસ સેન્ટરની, અને 21મી જે સદી છે અને આધુનિક ભારતની જે વિકાસ યાત્રા છે એમાં એક અધ્યાય જોડાયો છે એવું કહીએ તો પણ ખોટું નથી। વડાપ્રધાને તો કહ્યું છે કે ભારતની સ્પેસ ઇન્ડસ્ટ્રીઝમાં ક્રાંતિ લાવવાની ખૂબ જ ક્ષમતા છે અને સાથે જ એમણે કહ્યું કે નાસા જેવી કામગીરીની આબેહૂબ કામગીરી હવે તમને અહીં જોવા મળશે। એટલે નવાઈ લાગે કે નાસા જેવી જ કામગીરી અહીં થશે, આ પણ આપણને એક નવાઈ લાગે છે। બીજી એક વસ્તુ એ કહ્યું કે ખાનગી કંપનીઓ જે છે જેને આમાં કામ કરવું છે એને પ્રોત્સાહન આપવાનો હેતુ આ ઇન સ્પેસ સેન્ટર સ્થાપવાનો છે અને આંતરિક્ષમાં જે વિકાસનો સિલસિલો છે એ પણ ક્યાંક ચાલુ રહેશે આના થ્રુ। અમિત શાહે પણ કહ્યું કે ઇસરો અને ખાનગી વચ્ચેનો એક સેન્ટર કે જે સેતુની ભૂમિકા ભજવશે। અને સાથે જ આપ જાણો છો કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું એમ કે અમદાવાદનો સેટેલાઇટ વિસ્તાર કેમ ઓળખાય છે, તો ઇસરોના કારણે અમદાવાદનો આ વિસ્તાર સેટેલાઇટ તરીકે ઓળખાય છે। ઘણા કદાચ અમદાવાદીઓને નહીં ખબર હોય। એનીવે એક વાત એ પણ છે કે ઇન સ્પેસ જે સેન્ટર છે એનાથી રોજગારી પણ ઊભી થશે અને પ્રાઇવેટ સેક્ટરો હવે ઇસરો સાથે મળીને કામ કરી શકશે। અને મેં કહ્યું એમ કે આના ફાયદા શું, આ ઇન સ્પેસ સેન્ટર શું છે, અને આ બધી જ ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે જાણીતા ખગોળશાસ્ત્રી એવા ધનંજય રાવલ મારી સાથે જોડાયા। ધનંજયભાઈ, આપનું સ્વાગત છે। સાથે તન્મય વ્યાસ જાણીતા ખગોળશાસ્ત્રી જોડાયા છે। તન્મયભાઈ, આપનું પણ સ્વાગત છે। નમસ્તે, થેન્ક યુ। યસ, તન્મયભાઈ શું કહેશો કે મેં જે પ્રમાણે કહ્યું કે ગુજરાતને એક વધુ ભેટ મળી છે કે સમગ્ર ભારતને મળી છે કે ભારતીયોને આ ભેટ મળી છે આ ઉદ્ઘાટનથી, શું મળ્યું, મારું એમ કહેવું છે। એટલી સરસ વાતચીત કરી તમે, એક જ વાક્યમાં ત્રણ વાત જે કરી એમાં સૌથી મોટી જો ભૂમિકા આપણે જોઈએ તો ગુજરાતની ભૂમિકા છે, અને ગુજરાતની ભૂમિકા એટલા માટે છે કારણ કે વિક્રમ સારાભાઈની ભૂમિ છે। આપણે ઘણી બધી ભૂમિ છે, આપણે એવું કહી શકીએ કે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, પણ આપણે જ્યારે સ્પેસની વાતચીત કરીએ છીએ ત્યારે એક એવું નામ છે વિક્રમ સારાભાઈ કે જેમણે ઇસરો, સ્પેસ એપ્લિકેશન સેન્ટર, PRL, IPR આ બધાની અંદર એટલી જબરજસ્ત ભૂમિકા કરી છે। અને એમાં જ્યારે આ યશ કલગી એમાં જ્યારે ઉમેરાય છે કે ઇન સ્પેસ આપણે ત્યાં બોપલની અંદર જે આજે ઉદ્ઘાટન થયું એ કેટલી બધી પ્રાઉડ વાળી વાત છે કે જે જગ્યાએ ઈસરોમાં તમારે અંદર જવું હોય તો તમને એમ થાય કે ઓહો હું ઈસરોમાં જઈશ, પણ ઈસરોમાં જવાય જ નહીં કારણ કે એ અભેદ્ય કિલ્લા જેવું છે કે જેમાં ફક્ત અમુક જ ચુનિંદા લોકો જઈ શકે। પણ આજે જે સાહેબે જે વાતચીત કરી મોદી સાહેબે કે હવે એક બ્રિજ બનાવવાની વાતચીત છે, અને આ સેન્ટર જે છે તે બ્રિજ છે। એટલે ખરેખર અત્યારે જે યુવાઓ, અત્યારે અમે લોકો છેલ્લા 35 વર્ષથી હું ખગોળ પીરસી રહ્યો છું ગુજરાતી ભાષામાં, કારણ કે જો ગુજરાતીમાં થોડીક સમજ પડે તો હિન્દી અને ઇંગ્લિશની અંદર બી એ લોકોને સમજ પડી શકે, પણ એ ભાષા એટલા માટે વાપરવી પડે છે કે જેથી એ લોકોને સરળતાથી કોઈ પણ વસ્તુ ગળે ઉતરે। એટલા બધા યુવાઓ એવા છે કે જે લોકોને કાં તો સ્પેસમાં જવું છે, કાં તો સ્પેસ રિલેટેડ કોઈક વસ્તુઓ બનાવવી છે। એ લોકો અમને એમ પૂછે કે અમે આજે એન્જિનિયરિંગ કરીએ, અમે આજે ફિઝિક્સ લઈએ, અમે જીઓલોજી લઈએ, અમે શું લઈએ તો અમે સ્પેસ ઇન્ડસ્ટ્રી સાથે જોડાઈ શકીએ। તો ઘણા બધા એવા આયામો છે કે જેને હવે આ ઇન સ્પેસ દ્વારા, એટલે કે સ્પેસ પ્રમોશન અને ઓથોરાઇઝેશન સેન્ટર જ્યારે ઊભું થાય છે તો એ એટલું સુંદર કામકાજ કરશે કે જેને કારણે યુવા સ્ટાર્ટઅપ જેટલા બી છે, જે લોકોને એવું છે કે અમે લોકો નાનો પેલોડ બનાવીએ, એટલે કે નાનું કોઈ એવું ઇન્સ્ટ્રુમેન્ટ બનાવીએ કે જે મૂન ઉપર કે અર્થની આસપાસ કે માર્સ ઉપર એટલે મંગળ ઉપર કોઈ પણ જગ્યાએ અમે સારું કંઈક કામકાજ કરી શકીએ, એનો ડેટા ગેધર કરી શકીએ, એના માટેનું સીધું જોડાણ હવે ઈસરો સાથેનું અથવા તો એવી ઇન્ડસ્ટ્રી સાથેનું કે જ્યાં સ્પેસમાં પહેલા કોઈ પહોંચી નહોતું શકતું, એ માટે થઈને ખરેખર ખૂબ મોટી આ એક હરણફાળ છે। અને હું દરેકને ધન્યવાદ કરું છું કે આ આટલી મોટી ગિફ્ટ ભારતમાં ગુજરાતને આપવા માટે થઈ, અને ખરેખર બહુ મોટી વસ્તુ છે। તમે બીજી વસ્તુ પૂછી કે ભારતને છે, ગુજરાતને છે કે ભારતીયોને છે, તો ખરેખર ભારતીયોને છે।
જે ભારતમાં રહેતા હોય કે ગુજરાતમાં રહેતા હોય કે ભારતની બહાર રહેતા હોય, પણ આ ગિફ્ટ તો બધાના માટે છે. અને ખરેખર અમેરિકામાં જેમ નાસાની સાથે પહેલા એવું હતું કે ખાલી નાસા કામ કરતું હતું, પણ પછી સ્પેસ એક્સ છે કે બોઈંગ છે કે બ્લુ ઓરિજિન છે, આવા ઘણા બધા પ્લેયર્સ આવી ચૂક્યા. એટલે મોદીજીનું જે વિઝન છે કે ના, ત્યાં જો આ લોકોને કારણે નાસાનો પોતાનો ખર્ચ ઓછો થયો, નાસા વધારે પડતા મિશન્સ મોકલી શક્યું, તો ભારત કેમ નહીં? અને આ બિલકુલ ખરેખર બહુ સુંદર વાતચીત છે. આના વિશે ઘણી બધી વાતચીત થઈ શકે એમ છે, પણ અહીં હું અત્યારે મારી જાતને અટકાવું છું. બિલકુલ બિલકુલ ધનંજયભાઈ આપણી સાથે છે. ધનંજયભાઈ, શું કેવું છે? ખાસ તો સ્પેસ ટેકનોલોજી ક્ષેત્રે પણ સ્ટાર્ટઅપ અને જે સ્વદેશીની આપણે વાતો કરીએ છીએ ને, એની ઉપર એક પ્રયાસ આ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. 21મી સદીના ભારતની જે વિકાસ યાત્રા છે, એમાં હવે આ શાનદાર નવો અધ્યાય જોડાયો છે. વડાપ્રધાને કહ્યું, શું લાગે છે સ્પેસ ક્ષેત્રે જે ઇસરોની પહેલેથી કામગીરી કહીએ અથવા ઇનસ્પેસ સેન્ટરની કામગીરીથી અથવા એના આવવાથી કેટલો બદલાવ આવશે અને કેટલી ક્રાંતિ આવશે? ધનંજયભાઈ, આજે એક એટલો અદ્ભુત દિવસ છે ખગોળશાસ્ત્રની દ્રષ્ટિએ, કારણ કે આજે સૂરજ બિલકુલ માથા ઉપર હતો અને એ જ દિવસે આજે ઇનસ્પેસ સેન્ટરનું ઉદ્ઘાટન થયું. એટલે ખગોળકીય રીતે પણ બહુ અદ્ભુત ઘટના આજે બની છે. પણ હવે આપણે ઇનસ્પેસ સેન્ટરની વાત ઉપર આવીએ કે નોર્મલી ભારતના દરેક બાળકો, અમદાવાદના કે ગુજરાતના દરેક બાળકોને મનમાં ઈચ્છા હોય કે મારે મોટા થઈને ઈસરોમાં કામ કરવું છે. પણ હવે ઈસરોની પરિસ્થિતિ એવી છે કે એ લોકો પાસે એટલા બધા પ્રોજેક્ટ છે, તો એ કઈ કઈ જગ્યાએ ઈસરોના સેન્ટરની સ્થાપના કરે. ભારતના લગભગ દરેક મોટા સેન્ટરમાં તો છે જ, પણ હજુ પણ સ્પેસ ઇન્ડસ્ટ્રીઝમાં એટલું બધું કામ છે. એટલે સરકારને એવું લાગ્યું કે ભારતમાં ઈસરો સિવાય પણ બીજી બધી કંપનીઓ સાથે પોતાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, તો આપણે આ બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કેમ ના કરીએ અને એના દ્વારા આપણો જે સ્પેસનો કાર્યક્રમ છે એને ઝડપથી આપણે આગળ ચલાવી શકીએ. એટલે આજની ઘટનાથી લોકોને ખબર પડશે કે ભાઈ, ઈસરોમાં જઈને જ કામ કરવું એ માત્ર એક ઈસરો સાથે કામ કરવાનો રસ્તો નથી, પણ તમે તમારા કંપનીમાં, તમે તમારા ઘરમાં બેઠા બેઠા અથવા તમારું નાનું સ્ટાર્ટઅપ જે છે એના દ્વારા પણ તમે ઈસરો સાથે કામ કરી શકો છો. અને આ જે એની આખી પોલિસી છે એટલી સરળ છે. જેમ કે 2 વર્ષ પહેલા અમે અમારા ઈસરો સાથે એમઓયુ થયું, તો આ એમઓયુ માત્ર ઓનલાઈન, કોરોના હતું એટલે, અને ઓનલાઈન એમઓયુ થયા અને એમના જે ચેરમેન શ્રી વાસન સાહેબ છે, એમણે સાથે એમના ઉદ્ઘાટન કર્યું. અને આજે તમે જોશો તો ઈસરોની સાઇટ પર અમારી કંપનીનું નામ છે. અમે અમારા છે કે કોઈ પણ ભારતમાં બેઠેલો કોઈ પણ નાનો એન્જિનિયર ઘરે બેઠા બેઠા એ ઈસરો સાથે જોડાઈ શકશે. અને આ એટલી બધી મોટી ઘટના છે કે ના પૂછો વાત. અમદાવાદની જ્યાં સુધી વાત છે, તો અમદાવાદમાં એક સમય એવો હતો કે ડોક્ટર વિક્રમ સારાભાઈએ પીઆરએલ, ત્યાર પછી ઈસરો, પછી આઈપીઆર, આ બધીની સ્થાપના કરી. પણ ત્યાર પછી સ્પેસ ઇન્ડસ્ટ્રીઝની જો વાત કરીએ તો એનું ફલક્રમ આખું ગોઠવાઈને બેંગ્લોર ને એ તરફ જતું રહ્યું. પણ હવે મને લાગે છે આજથી ફલક્રમ પાછું અમદાવાદ ઉપર આવી ગયું. અને કોઈ પણ વ્યક્તિ પોતાની સાથે બેઠો બેઠો, એટલે જે લોકો એન્જિનિયરિંગમાં છે, જે લોકો ફિઝિક્સમાં છે, જે લોકો એસ્ટ્રોફિઝિક્સમાં છે, મને લાગે છે એ લોકો માટે દિવસો બહુ, જેને કહેવાય કે ગોલ્ડન પીરિયડ હવે આવી રહ્યો છે. અને સૌથી મજાની વાત તો એ છે, આપણે દર્શક મિત્રોને જણાવીએ કે જો ઈસરોમાં તમારે કામ કરવું હોય ને, તો તમારી પાસે એની ક્વોલિફિકેશન જોઈએ, તમે એની એક્ઝામમાં પાસ થાવ, પછી ત્યાં જોબ મળે અને પર્ટિક્યુલર એ સબ્જેક્ટમાં તમે કામ કરી શકો. હવે ઇનસ્પેસની સ્થાપના થઈ, એમાં સૌથી મજાની વાત તો એ છે કે ઈસરોની સાઇટ ઉપર તમે જોશો તો એ લોકો ઘણા બધા પ્રોજેક્ટ મૂકેલા છે. એ લોકોએ કહેલું છે કે અમારે આટલા બધા કામ કરાવવા છે, ચલો તમે આ કામ કરવા માટે તૈયાર છો? તો એ તમને તમારી ક્વોલિફિકેશન પૂછવાના નથી. સૌથી મોટી વાત, કારણ કે ભારતમાં ઘણા બધા લોકો એવા છે કે જેના પાસે સર્ટિફિકેટ નથી પણ સ્કિલ ઘણી બધી છે. તો હવે સૌથી મોટી વાત તો એ થવાની કે જેના પાસે સર્ટિફિકેટ નથી પણ આવડત છે, એ બધા લોકો આની સાથે જોડાઈ શકશે. અને મને લાગે છે કે આ બહુ મોટી વાત છે અને આના ફળ ભારતને બહુ, જેને કહેવાય કે મોટા એટલા માટે મળશે કે 2 વર્ષ પહેલા ઇન્ટરનેશનલ સ્પેસ એક્સપોનું આયોજન બેંગ્લોર ખાતે થયું. અને ત્યારે લગભગ 210 સ્ટોલ આખી દુનિયામાંથી 210, જેને કહેવાય કે વેપારીઓ જ આવેલા હતા, જે સ્પેસ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હતા.
અને એ સ્પેસ એક્સોમાં જ્યારે મેં મુલાકાત લીધી તો ત્યારે મારી છાતી ગર્વથી ફૂલાઈ ગઈ કે 210 વેપારીઓ જે લોકો સ્ટોલ રાખેલા હતા એમાંથી હા. 140 વેપારીઓ ભારતના. એટલે યસ, સ્પેસ ઇન્ડસ્ટ્રીઝમાં આખા દુનિયામાં જે ભારતનું કોન્ટ્રીબ્યુશન અત્યારે 20% જેટલું છે, મોદી સાહેબનું વિઝન એ છે કે આ કોન્ટ્રીબ્યુશન 60% સુધી પહોંચે. તો ચલો આજે બહુ બિલકુલ મોટી ઘટના અમદાવાદમાં બની છે. બિલકુલ ધનંજયભાઈ, મોટી ઘટના છે. અ, સવાલ તન્મયભાઈ એ થાય છે કે જ્યારે ભારત આઝાદ થયું ત્યારે એવું કહેવાય છે કે એક તરફ બેકારીને ભૂખમરો હતો, બીજી તરફ આવા લોકો પણ હતા, એક વર્ગ હતો કે જેને ક્યાંક આકાશને આંબવું હતું, ક્યાંક સાધનો ટાંચા હતા. પછી વિક્રમ સારાભાઈ હોય, હોમી ભાભા હોય, અને બીજી તરફ જે બહુ સરસ વાત કરી ધનંજયભાઈએ કે ઇન્ટરનેશનલ સ્પેસ એક્સપોનું આયોજન ભારતમાં થાય ને એમાં મોટા ભાગની કંપનીઓ કે સ્ટોલ જો ભારતના હોય, તો કઈ રીતે આ યાત્રાને આપ જોઈ શકો છો ને ક્યાં છે ભારત આ 21મી સદીમાં સ્પેસ ક્ષેત્રે? ખૂબ સરસ વાતચીત છે. એમણે ધનંજયભાઈ એક વાતચીત બહુ સરસ કરી કે સર્ટિફિકેટ હોવું જરૂરી નથી. ઇટ ઇઝ અબાઉટ ધ સ્કિલ અથવા તો ઇટ ઇઝ અબાઉટ ધ વિઝન. કારણ કે હું એમાં મારી જાતને જોડું છું કે 9મા ધોરણથી જ્યારથી ખગોળ સાથે લાગ્યો ત્યારે તો સર્ટિફિકેટ નતા, પણ ભણ્યો પણ હું ફક્ત બીએસસી કેમેસ્ટ્રી છું. પણ છેલ્લા 36 વર્ષથી જ્યારે ખગોળ મારે શીખવવાનું આવ્યું છે, સ્કૂલના છોકરા હોય કે કોલેજના છોકરા હોય કે ટીચર્સ હોય કે એની અધર ફ્રેટર્નિટી, તો આ દરેક જગ્યાએ એ લોકો પાસે ઘણી જ સ્કિલ છે, પણ આ બ્રિજ વગરની એ સ્કિલ અત્યાર સુધી ખરેખર ઝીરો હતી. જે એમણે બહુ સારી વાત કરી કે આ બ્રિજ તરીકે ખૂબ સારું કામ થશે. આ જે અત્યારે જે તમે જે વાત કરી છે કે 21મી સદીમાં આપણે ક્યાં પહોંચીશું, તો મોદી સાહેબે જે વાતચીત કરી અને હમણાં એમણે જે દોહરાઈ કે 60% સુધીનો આપણો હિસ્સો હોવો જોઈએ, કારણ કે અધરવાઇઝ તમે જુઓ કે નાસામાં બી 23 થી 25% ભારતીયો છે. હવે ભારતીયો પાસે બુદ્ધિ ઘણી છે, પણ એ લોકો પાસે ઓપોર્ચ્યુનિટીનો અહીંયા અભાવ હોવાને કારણે અહીંયાથી એ લોકો છોડીને ત્યાં જતા હતા. હવે જ્યારે ચંદ્રયાન 1, ચંદ્રયાન 2, તમે આ મોમની વાત કરો અથવા તો હવે અપકમિંગ જે ગગનયાન અથવા તો ચંદ્રયાન 3 જે અત્યારના જવાનું છે 2 મહિના પછી, આ બધાની અંદર તમે જુઓ તો એટલું બધું રિસોર્સ લાગતો હોય છે. જો આપણે ત્યાં પ્રાઇવેટાઇઝેશન થાય અથવા તો આજે થયું એને કારણે જેમ એમણે કીધું એમ કે 140 સ્ટોલ જો આપણા હોય, દેટ મીન્સ કે ધેર ઇઝ અ પોટેન્શિયલ. આપણે પોટેન્શિયલનો ઉપયોગ કરવાની વાતચીત છે. આજે જ્યારે તમે અત્યાર સુધી જે વ્યક્તિઓને ફક્ત વેન્ડર ગણતા હતા કે ભાઈ તમારે કોઈ એક નાનકડો વાલ તમારે કોઈ એક પેલોડમાં બનાવવાની વાતચીત છે, તો એ લોકોનું એક ટેન્ડર બહાર પડે ને એમાંથી વાલ ફલાણા ઢીકણા પૂછડા કોઈક બનાવે. પણ હવે એ લોકો સમકક્ષ આવા સુધી થઈને તૈયાર થઈ ગયા છે. કંપની લાઈક અગ્નિકુલ છે કે બેલાટ્રિક્સ છે કે પિક્સેલ છે, આવી અનેક કંપનીઓ છે આપણે ભારતમાં. અત્યારના 60 થી વધારે એવી કંપની છે કે જે લોકો એક લેવલ પર પહોંચી ગયા છે કે જ્યાં એમના પોતાના રોકેટ, રોકેટ બૂસ્ટર, રોકેટ લોન્ચર, એમના પોતાના પેલોડ્સ કે એમનું એરક્રાફ્ટ ટ્રાન્સપોર્ટેશન. તમે જુઓ તો એટલી બધી આની સાથેની સંલગ્ન ઇન્ડસ્ટ્રી અત્યારે બહોળી થઈ રહી છે, અને આ 21મી સદીમાં ખરેખર ભારત કોઈ એવી જગ્યાએ પહોંચી શકશે. તમે બધા જે વખતે આપણું મોમ જ્યારે મંગળ પર પહોંચ્યું એના ઉપર જે ઘણી બધી ફિલ્મ ને સિરિયલ ને બધું બન્યું, તો એ જે ઇન્સર્શન પછી ફરી વખત મોમનું મંગળની પાછળથી બહાર આવવું અને આખા ભારતના દરેક વ્યક્તિઓ જ્યારે કૂદી પડ્યા, યુ નો, તો ધીસ શોઝ કે ધેર ઇઝ અ પોટેન્શિયલ. આપણી પાસે બુદ્ધિ છે, આપણી પાસે જુગાડ કરી અને કોઈ પણ વસ્તુને બનાવવાની જે તાકાત છે તે દુનિયામાં બીજી બધી દેશો પાસે આટલી તાકાત છે નહીં. આપણે ભલે કદાચ અત્યારે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનનો ભાગ નથી હોતા, આપણું પોતાનું ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન આજે નથી, પણ આઈ બેટ ઓન ધીસ કે 2100ની સાલ આવશે એના પહેલા તો આ વસ્તુ 100% આપણી પાસે હશે. ગગનયાનની અંદર અત્યારના જે સ્પેસ સૂટ જે અત્યારે કરી રહ્યું છે એ પણ આપણી અમદાવાદની એક સંસ્થા કરી રહી છે. એટલે ઘણું બધું એવું છે કે જ્યાં પોટેન્શિયલ હોવા છતાં અત્યાર સુધી જે સરફેસ નહોતું થતું એ આ બ્રિજ દ્વારા એ બહાર આવશે. હવે ધનંજયભાઈ, સવાલ એ છે કે સ્પેસ ટેકનોલોજીની માંગ દિવસે ને દિવસે ક્યાંક વધતી જાય છે, અને ખાસ તો સ્પેસ ટેકનોલોજી એક મોટી ક્રાંતિનો આધાર બનશે એવું કહેવાય છે. શું લાગે છે નાસા જેવી આબેહૂબ કામગીરી આમાં જોવા મળશે? આ પણ એક વાત બહાર આવી રહી છે. તો પછી આનું મહત્વ ખૂબ વધી જાય છે ધનંજયભાઈ. આનું મહત્વની એક બીજું પાસું કે જેની ચર્ચા કરવી અત્યારે બહુ જરૂરી છે, એની વાત કરીએ કે જે આપણે વાત કરીએ છીએ કે આ તો આપણે ભારતની વાત કરી કે સ્પેસ ટેકનોલોજી કે સ્પેસ ઇન્ડસ્ટ્રીઝમાં ભારતના કાર્યક્રમમાં આપણે કોન્ટ્રીબ્યુટ કરવાના છે, પણ આ
જે ઇન સ્પેસ હબ છે એ માત્ર ભારત પૂરતું સીમિત રહેવાનું નથી. જેમ તમે સ્પેસ ઇન સ્પેસ ની આખી ડિટેલ તમે જોશો તો એમાં એવું લખેલું છે કે ધારો કે મારી પાસે કોઈ પણ એબિલિટી છે, તો એ એબિલિટીને ઇન સ્પેસ આખી દુનિયામાં પહોંચાડવાનું છે. અને મજાની વાત તો એ છે કે ભારતની ઘણી બધી કંપનીઓ એ ભારતની બહારની કંપનીઓ જે સ્પેસ એજન્સી છે, યુરોપિયન સ્પેસ એજન્સી, એ નાસા સાથે કામ કરે છે. અને મજાની વાત તો એ છે કે અહીંયા મારે ઈસરો સાથે કામ કરવું હોય તો મને રૂપિયામાં પૈસા મળે છે. પણ ધારો કે અત્યારે મારે એક રશિયા સાથે કંપની સાથે વાતચીત ચાલે છે કે યુએસએ સાથે કંપની સાથે વાતચીત ચાલે છે, તો ત્યાં મને પૈસા ડોલરમાં મળે છે. એટલે આ વિદેશી ઉદ્યામણ એટલું બધું બહારથી આવશે અને બહારની કંપનીઓને સૌથી વધારે ફાયદો એ થવાનો કે યુએસએ ને યુએસએ ની કંપની જ્યારે કોટેશન કે એનો જે ભાવ આપે તો એનો ભાવ નોર્મલી ખૂબ જ વધારે હોય છે, કારણ કે ત્યાં મેઇન પાવર ખૂબ મોંઘો છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ મોંઘા છે. જ્યારે ભારતમાં મેઇન પાવર ખૂબ સસ્તો છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ બહુ સસ્તા છે. એટલે જે બહારની કંપનીઓ મોંઘા ભાવે કામ કરીને આપે છે એ ભારતની કંપનીઓ ખૂબ જ સસ્તા ભાવે કરી આપશે. એટલે હું તો કહું છું કે મને તો એવું લાગે છે કે દુનિયાની જેટલી સ્પેસ એજન્સી છે એમાં મોટા ભાગનું સપ્લાય હવે ભારતમાંથી થાય એવું મને લાગે છે. એટલે બિલકુલ. જે બ્રેઇન ડ્રેન જે હતું ભારતમાંથી બહાર જવાની વાત, એના બદલે હવે ભારતમાં બધા લોકો શિફ્ટ થશે કે ભાઈ અહીંયા કામ કરવું બહુ સહેલું છે. એટલે એ રીતે જે તમે વાત કરી કે અત્યારના જે યુવાનો, ભારતમાં યુવાનોની સંખ્યા સૌથી વધારે છે, ચાઇનામાં વૃદ્ધોની સંખ્યા ખૂબ વધારે છે, જાપાનમાં વૃદ્ધોની સંખ્યા ખૂબ જ ઓછી છે. તો આવતા દસકાના જે રિક્વાયરમેન્ટ છે આખી દુનિયાની, એ ભારત સિવાય બીજું કોઈ પૂરું પાડી શકે એમ છે. ધનંજયભાઈ, આપે કહ્યું કે બ્રેન ડ્રેન થતું અટકશે, પણ સામે અહીંયા રોજગારીનો પણ પ્રશ્ન છે. અને એક ઉલ્લેખ એ પણ થયો છે કે ઇન્સ્પેસ જે સેન્ટર છે એને લઈને મોટા પ્રમાણમાં રોજગારી મળશે. આ નાતો કયો છે? કઈ રીતે કહેશો કે આનાથી યુવાનોને રોજગારી મળશે, બ્રેન ડ્રેન થતું અટકશે? હું તમને એક સાદો દાખલો આપું. જી. ધારો કે અમે ઈસરો સાથે વર્ષોથી જોડાયેલા છીએ, અમારું નામ ઓફિશિયલી ઈસરોની વેબસાઇટ ઉપર છે. હવે અમારી પાસે જે કામ આવે છે, તો અત્યારે અમારા કંપનીમાં જે 20 માણસો જોડાયેલા હતા, હવે અમારે એને વધારવાની જરૂર પડે છે. અને અમે જયારે માર્કેટમાં એટલા માણસો શોધવા જઈએ છીએ તો અમે મળતા નથી. એટલે અમે શું કરીએ છીએ કે જે કોલેજો, એન્જિનિયરિંગ કોલેજ કે સાયન્સ કોલેજ છે, એમાં જે બ્રાઇટ સ્ટુડન્ટ હોય એને પહેલાથી અમે એપોઇન્ટ કરી દઈએ છીએ કે તમે કોલેજમાં ભણવા જાઓ અને ટાઈમ મળે ત્યારે અમારી સાથે કામ કરો. એટલે એની કોલેજ પૂરી થશે, સાથે સાથે એની સ્કિલ પણ ડેવલપ થઈને સીધું અમારી કંપનીમાં કામ કરતો થઈ જશે. તો રિક્વાયરમેન્ટ તમે જુઓ કેટલી મોટી ઊભી થવાની, રોજગારી કેટલી મોટી ઊભી થવાની. અને મજા તો બધાને એ આવશે કે ગર્વથી કહેશે કે હું ઈસરોનું કામ કરું. એટલે બહુ આ મોટી ઘટના રોજગારીની દ્રષ્ટિએ પણ બનવાની છે. અને મને લાગે છે કે હવે ભારતમાં પણ સ્કિલ વાળા માણસો અત્યારે નથી મળતા, પણ ભવિષ્યમાં વધારે એની અછત સર્જાશે. બિલકુલ. તન્મયભાઈ, શું કહેશો? ખાસ તો છે ને, આપણે આ બધી ઘણી બધી ચર્ચા કરી અને ઘણી તો લેવલ ઉપરની પણ ચર્ચા થઈ ગઈ છે તમારી ને ધનંજયભાઈ પાસે. પણ મારો તો સીધો સવાલ એ છે કે આપણે આ બધી ચર્ચા કરીને મારા દર્શક મિત્રો જો જોતા હોય તો એમને એમ થાય કે ભાઈ અમદાવાદમાં, ગુજરાતમાં કે ભારતમાં વિદેશના ભારતીયો છે એ પણ ગર્વ લેશે, પણ એક હું સામાન્ય માણસ છું, મને આનાથી શું લેવા દેવા, મને આનાથી શું ફાયદો? કારણ કે ગુજરાતીઓ ને થોડા સ્વાર્થી હોય, એમાં કોઈ ખોટું પણ નથી. ઇન શોર્ટ, મારું એટલું કેવું છે કે લેમેનને આની સાથે કેવી રીતે જોડી શકાય અથવા એને કેટલો ફાયદો આનાથી? ખૂબ ઇન્ટરેસ્ટિંગ વાતચીત છે, કારણ કે ગુજરાતી પ્રજા, તમે જેમ કીધું એમ, કે વેપારી પ્રજા છે. અને એ લોકોને એમ થાય કે ભાઈ હવે આ ઠીક છે સ્ટાર્ટઅપ વાળાનું ના બધું, પણ અમારે આમાં શું લેવા દેવા. પણ તમે એક વસ્તુનો વિચાર કરો કે જે જગ્યાએ આવો બ્રિજ બન્યો એ જગ્યાએ અનેક ઇન્ડસ્ટ્રી, હું તમને એક બહુ સાદો આનું એક કનેક્ટિવિટી જસ્ટ એક ઓફ સ્પેસ સમજાવું તમને. બિલકુલ, બિલકુલ. સાણંદ તમે જો, સાણંદ તમને યાદ હોય તો 2007માં નેનો જ્યારે સાણંદમાં આવ્યું, એના પહેલા સાણંદની શકલ સાવ નાનકડા ગામડા જેવી હતી. બિલકુલ. અચાનક નેનોનું આયા પછી ખાલી ત્યાં આગળ એકલું ટાટાની ફેક્ટરી નથી થતી. ટાટાની ફેક્ટરીની સાથે એને સપ્લાય કરવા માટે બહુ જ બધી ઇન્ડસ્ટ્રી જોઈએ. કાચ વાળો જોઈએ, ટાયર વાળો જોઈએ, એના બ્રેક વાળો જોઈએ, એના એક્સિલેટર માટે થઈને, એના એન્જિન માટે થઈને, બોડી પાર્ટ, કેટલું બધું જોઈએ. આ બધું જ ધીમે ધીમે કરીને અત્યારે સાણંદની શકલ તમે જુઓ તો તમને એક ટાઉન જેવું થઈ ગયું, એક ગામડામાંથી ટાઉન થઈ ગયું. આ જ વસ્તુ તમે આ જે ઇન સ્પેસ છે તમે એને સરખાઈ શકો. કે અત્યારે કદાચ તમને એવું લાગે કે આ એક નાનકડી એક, ઠીક છે કોઈક ઉદઘાટન કર્યું, હવે આમાં શું થયું અમને સમજ નથી પડતી, પણ આ સ્ટ્રેટ વાત એવી છે કે જો આ અહીંયા આગળ આવું સ્પેસ પ્રમોશન ઓથોરિટી જો ઊભી થઈ છે,
તો ગુજરાતી છોકરાઓ કે જે અત્યાર સુધી એવું માનતા હતા કે અમે લોકો કોઈ હિસાબે ઈસરો સાથે કે સ્પેસ સાથે નહીં કશું કામ કરી શકે, તે લોકો કરી શકશે, એ લોકોને રોજગારી મળશે. રોજગારી કરતા બી તમે જેને સ્ટાર્ટઅપ કહો છો, લગભગ એવું કહી શકાય કે દરેક સોસાયટીમાંથી કદાચ અત્યારે એક ઘરની અંદર સ્ટાર્ટઅપ માટે થઈ અને કોઈક ને કોઈક થન ગનતું હોય છે, તો એને પ્રોત્સાહન મળશે. ઘરની અંદર એક આવક ઊભી થશે, પોતાની નાની કોઈક જગ્યા લેશે તો ત્યાં 4 જણા એને ત્યાં કામ કરતા થશે. એટલે સાવ સામાન્ય માણસ કે જે અધરવાઇઝ કશું જ્યાં નોકરી શોધવા માટે થઈને ફાંફા મારતો હતો, વલખા મારતો હતો, તે હવે ચોક્કસ જો આવી નવી ઇન્ડસ્ટ્રીની અંદર પગરણે માંડે તો એને બી એટલો જ ફાયદો થાય છે કે જેટલો ફાયદો કંપનીઓને થાય છે. મોટી કંપની એટલી એવું જરૂરી નથી કે તમે ગોદરેજ કે ટાટા કે હિન્દુસ્તાન લીવર કે ટેલ્કો જેવાને થાય. નાની નાની કંપની તમે જુઓ કે સમજો કે પેલોડ અહીંયા અત્યારે અમદાવાદમાં થઈ રહ્યું છે, તો એના માટે એલ્યુમિનિયમ, એના માટેનું મેટલ, એટલા બધી જ વસ્તુ અમદાવાદ અને એની આસપાસની ઇન્ડસ્ટ્રી બનાવે છે અને હવે એમાં વ્યાપ વધવા માંડશે. એટલે છેક સુધી આ રેલો આવવાનો છે. આ છે ને સરદાર સરોવર યોજના જેવું છે. સરદાર સરોવરની બંધની ઊંચાઈ આટલી, તો કે ના હજી આટલી કરો. અરે ભાઈ, આ ખોટો ખર્ચો છે. ખોટો ખર્ચો નથી. આજે નારાયણ સરોવર સુધી આ નર્મદાનું પાણી પહોંચ્યું છે એ શેને કારણે? એક વિઝન. એવી જ રીતના આ વસ્તુ થઈ છે. અને એને માટેથી હું તમને છેલ્લી વાતચીત કરું પછી વીરમુ, કે કેટલા છોકરાઓ છે, ઘણા બધા અમારી પાસે, કારણ કે આટલા વર્ષોથી ખગોળ શીખવાડીએ છીએ અને કઈ ને કઈ વાત કરતા હોઈએ, ત્યાં એ લોકોને એમ થાય કે અમે લોકો ક્યાં ભણીએ, શું ભણીએ. તો એના માટે બી અમે લોકોએ અત્યાર સુધી જે પ્રયત્ન કર્યા છે ને, એ લોકોના મા બાપને સવાલ થતા હતા કે હવે આ છોકરાએ આ એસ્ટ્રોફિઝિક્સ લીધું છે કે એસ્ટ્રોકેમિસ્ટ્રી લીધું છે કે આ લીધું છે, પણ એમાં જશે ક્યાં? પણ હવે બધી દિશાઓ ખુલી ગઈ છે. એટલે દરેક દર્શક મિત્રોને એવું થશે કે ના, ચોક્કસ હવે આપણે એક એવી દિશામાં પગ માંડીએ છીએ કે જ્યાં મારો છોકરો કંઈક કરી બતાવશે. ધનંજયભાઈ, આખરી સવાલ મારો એ છે કે જે પ્રમાણે વાત કરી તન્મયભાઈએ પણ બહુ સરસ વાત કરી છે, પણ માની લો કે આ જે સ્પેસ સેન્ટર છે ને, એનું જ્યારે આ ઉદ્ઘાટન થયું છે, ત્યારે આવનારા દિવસોમાં ભારતીય યુવાનોની વાત કરીએ કે સ્ટાર્ટઅપની વાત કરીએ કે એમને ચોક્કસ ફાયદો થવાનો છે. અને બીજી એક વસ્તુ એ છે કે આવનારા દિવસોમાં જે સામાન્ય લોકો છે એને પણ એમણે કહ્યું કે રોજગારી મળશે, સ્ટાર્ટઅપ વાળાને પણ સપોર્ટ મળશે. હું લોકમંચ કાર્યક્રમમાં જો વડાપ્રધાનની ગુજરાતની મુલાકાત હોય ને ધનંજયભાઈ, તો ક્યાંક પોલિટિકલ એંગલ સાથે બેઠો હોત કે ભાઈ ચૂંટણી આવે છે અને વડાપ્રધાન ઉદ્ઘાટન કરવા આવ્યા છે, ચૂંટણી લક્ષી સભા ને ચૂંટણી લક્ષી આ કરી શકે હોત, પણ ના, જે વસ્તુ કદાચ સામાન્ય લોકોને ધનંજયભાઈ એમ હોય કે આ ઉદ્ઘાટન કરીને જતા રહ્યા અને નવસારીમાં પણ વિકાસના કાર્યોનું ઉદ્ઘાટન કર્યું, એવું આ કોઈ ઉદ્ઘાટન હશે, એ ચર્ચા કરવાને બદલે આ ચર્ચા કરવા બેઠા. અને આની ફળશ્રુતિ આપ કઈ રીતે જુઓ છો ધનંજયભાઈ? આજની જે ઉદ્ઘાટનની ફળશ્રુતિની જો વાત કરીએ ને, તો સૌથી પહેલા તો આ કાર્યક્રમ અને ઉદ્ઘાટનની જે પ્રક્રિયા જે લોકોએ જોઈ હશે, અને સમાચાર પત્રોમાં જ્યારે આ બધી વસ્તુ છપાશે ત્યારે જે કોઈ લોકો છે, જે કોઈ વિદ્યાર્થીઓ છે, એને મનમાં સૌથી પહેલા થશે કે ભાઈ હવે મારે બીજા કોઈ સબ્જેક્ટ ઉપર નથી જવું, મારે આ વિજ્ઞાનના ક્ષેત્રમાં જઈને આ ફિલ્ડમાં કામ કરવું છે. એટલે એક બધાના માઇન્ડસેટ અથવા ગોલ એક ફિક્સ થઈ જશે. કારણ કે આ ઘટના એવા સમયે થઈ છે કે હમણાં 10 ને 12 ના રિઝલ્ટ આવ્યા છે અને લોકો પોતાની કેરિયર પસંદગી માટે ચારે બાજુ બધાને મળી ગયા છે. એ ઘટના આ ઘટના બહુ એ સમયે બનેલી છે. એટલે આના જે પડઘા કે જેને આના આપણે કહીએ ને કે એની ઇફેક્ટ જે છે એ અલગ અલગ રીતે ચારે બાજુ બધાના દિશામાં મળવાની છે. અને સ્પેશિયલી ધારો કે PRL ની સ્થાપના અમદાવાદમાં થઈ, ઈસરોની સ્થાપના અમદાવાદ થઈ, તો અમદાવાદનો વિકાસ એટલે આખો એક સેટેલાઇટ નામનો વિસ્તાર જે રીતે જન્મ્યો, એટલે મને એવું લાગે છે કે હવે ભવિષ્યમાં જ્યાં આ ઇનસ્પેસની ઓફિસની ઉદ્ઘાટન થયું છે, એના આખા વિસ્તારમાં મને લાગે છે એક સ્પેસ ટાઉન જેવી જે રીતે નેનોનું આખું ટાઉન બન્યું છે, સ્પેસ ટાઉનની ઘટના. બિલકુલ આભાર આપનો. બિલકુલ આપે કહ્યું તે પ્રમાણે. અને બીજું દર્શક મિત્રો, જે પ્રમાણે મેં કહ્યું કે આ જ ઘટનાને એટલે કે આ જ ઉદ્ઘાટનને લોકમંચમાં એક પોલિટિકલ એંગલ આપી શક્યા હોત, પણ પોલિટિકલ એંગલ આપવાની જગ્યાએ ખરેખર ઇનસ્પેસ સેન્ટર શું છે ને આવા જાણીતા ખગોળશાસ્ત્રી, આવા બુદ્ધિજીવીને બોલાવીને જે ચર્ચા કરવામાં આવી, મને લાગે છે આ જ ખરેખર
ઇન્સ્પેસની સેન્ટરની વાત કરીએ તો આ જ અર્થ સાર્થક થાય છે કે એને પોલિટિકલ એંગલથી કે વડાપ્રધાનની મુલાકાત ને વિધાનસભાની ચૂંટણીના એંગલથી ન જુએ, પણ ઇન્સ્પેસ સેન્ટર શું છે તો અદ્ભુત દિવસ છે. ગુજરાતને એક અદ્ભુત ભેટ મળી છે, ગુજરાતને નહીં આખા ભારતને અને આખા વિદેશમાં રહેતા ભારતીયોને પણ મળી છે અને એક યશ કલગી છે. પ્રાઉડ લેવું જોઈએ આપણે કે આપણા ત્યાં આ સેન્ટરનું ઉદ્ઘાટન થયું છે અને યુવાનોમાં જે ક્રેઝ છે અને ખાસ તો જે સ્પેસ ઇન્ડસ્ટ્રી સાથે જોડાવાનો ક્રેઝ છે એને લઈને યુવાનોના સપના પૂરા થશે. નાનામાં નાનો માણસ જોડાઈ શકશે, જેની પાસે આવડત છે, સ્કિલ છે, સર્ટિફિકેટ નથી, એ લોકો આમાં જોડાઈ શકશે. બહુ અગત્યની વાત બંને મહાનુભાવો કરી છે અને એક બ્રિજ બન્યો છે ત્યારે બ્રેન ડ્રેન નહીં થાય ને રોજગારી અહીંયા જ મળશે અને સ્પેસ સેન્ટરમાં પણ ગુજરાતનો નહીં ભારતનો ડંકો વાગશે. એની ચર્ચાનું સમાપન કરે છે અને ચર્ચામાં ભાગ લેવા માટે ધનંજય રાવલ, તન્મય વ્યાસ બંને ઉપસ્થિત રહ્યા. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા, આજનો મુદ્દો. ફરી મળીશું એક નવી ચર્ચા, નવા મુદ્દા સાથે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.